Parents just teach us like we are taught in school. And first, when we are born and we are a child, we are not supposed to go to school. We go to school at a certain age. So before that, parents teach us like teachers. So behind every parent, uh, there stands the school, and behind the teacher, there is a home. Means teacher just teaches us like their own child, and Wait a minute. Okay. Anybody else? બીજા કોઈ ટ્રાય કરશે સમજાવવા? બીજા કોઈ ટ્રાય કરશે? Girls, behind the parents stand the school and behind the teacher at the home. તમને ખબર છે તમને પહેલેથી એવું કહેવામાં આવ્યું છે કે સ્કૂલ એ તમારું સેકન્ડ હોમ છે. yes, શાળા એ મંદિર છે. તમને એવું નામ સાંભળ્યું છે? આવું તમને અવારનવાર કહેવામાં આવ્યું કે શાળા છે એ એક મંદિર છે, એક ઘર છે. બરાબર? તો જેમ તમને ઘરે પેરેન્ટ્સ રાખે છે એવી જ રીતના સ્કૂલે કોણ રાખે છે? તો કે ટીચર છે એ તમારા માતા પિતા જ છે. એ તમને તમારા છોકરાઓની જેમ જ રાખે છે. તમારા પેરેન્ટ્સ જેમ તમને સાચવે છે એમ ટીચર તમને સ્કૂલમાં સાચવે છે ને? એ છે ને? સારું એજ્યુકેશન આપે છે. બરાબર? yes. ઓકે, ચાલો. નેક્સ્ટ ચેપ્ટર નંબર ગ્રામર ટોપિક કાલે આપણે સ્ટડી કર્યો હતો. બરાબર? વિરામ ચિહ્નો. ચલો કેટલાનો લખાઈ ગયો છે? મેમ મારે લખાઈ ગયો તો ઓલી આયશા. મારે રાબિયા. ઓકે. મેં સેન્ડ બી કરી દીધું. વેરી ગુડ. ચલો ફર્સ્ટ શું શું લખવાનું લખ્યું છે? મેં કાલે બધા પીડીએફ શેર કરી હતી ને જે અત્યારે હું સ્ટડી કરાવું છું એ ફેરબુકમાં લખવાની હતી. ઓકે. ચાલો ભાષા લેખનમાં મેં ગ્રુપમાં જોયું બેટા તમારા જે ટીચર છે તમે જે હોમવર્ક શેર કર્યું હતું ગ્રુપમાં એટલું બધું હોમવર્ક આવ્યું જ નથી. મોસ્ટ ઓફ ગર્લ્સે હોમવર્ક કર્યું નથી. ગ્રુપમાં હોમવર્ક આવ્યું નથી. મેમ આજે છે તમે કાલે પીડીએફ મોકલી હતી ફેરબુકમાં લખવાની હતી. યસ બેટા ફેરબુકમાં જ લખવાની હતી. મેમ ઉપર હેડિંગ લખ્યો છે એ લખવાનું. મેમ ફેરબુકમાં પાછળ લખવાની હતી ને. યસ બેટા. જેટલી પાછળ ગર્લ્સને બાકી છે હા તમારે છે ને પાછળ એટલા માટે કે ગ્રામર પોર્શન છે ને એ અલગ પડે ગ્રામર ટોપિક અલગ પડે એટલા માટે. ઓકે? ઓકે મેમ. જે બી ગર્લ્સને બાકી છે ઈ ગર્લ્સ ફેરબુક કમ્પ્લીટ કરી લે. ગ્રામર ટોપિક બાકી છે એ પણ કમ્પ્લીટ કરી લે. ઓકે? યસ મેમ. ચલો આજે તમારી ગુજરાતીની ટેસ્ટ છે યાદ છે ને? ચેપ્ટર નંબર 1. ચેપ્ટર નંબર 1 ગુજરાતીની ટેસ્ટ છે ને આજે? યસ ઓર નો? યસ યસ. હા.
ચાલો ઓકે. તમને છે ને બેટા માર્ક્સ તરત જ મળી નહીં જાય. તમારે ખાલી રિટર્ન લખી અને સબમિટ કરી દેવાની છે. પછી રિઝલ્ટ તમને લોકોને હું પછી ગ્રુપમાં શેર કરું છું. ઓકે. ઓકે મેમ. મેમ ચલો યસ. મેમ કેવી રીતે ટેસ્ટ દેવાની છે? ગૂગલ ફોર્મમાં તમને લાસ્ટ ટાઈમ કેમ લિંક આવતી હતી ગ્રુપમાં ને પછી તમે ફિલ કરીને સબમિટ કરતા હતા એ રીતે. ઓકે. ઓકે મેમ. ઓકે મેમ. રોલ નંબર એન્ડ સ્ટાન્ડર્ડ કમ્પલસરી લખવાનું છે. નેમ પણ. ઓકે. ચલો વિરામ યસ. ચિહ્ન. ભાષા લેખનમાં વિરામ ચિહ્નોનું ઘણું મહત્વ છે. ભાષા લેખનમાં એટલે કે ભાષા લેખનમાં વિરામચિહ્નોનું ઘણું મહત્વ છે. આપણને ખબર હોય કે આપણે કઈ લેસન બનાવવો છે, કઈ પોયમ બનાવી છે. તો એઈ બધી જ વસ્તુમાં શું જરૂર પડે? વિરામચિહ્નનો જરૂર પડે ને? તમને ખબર હશે કે તમે લેસન સ્ટડી કરો છો. પછી પોયમ સ્ટડી કરો છો. એ બધું સ્ટડી કરો છો તો એ બધાની અંદર શું જોવા મળે છે? તો કે એ બધાની અંદર વિરામચિહ્નો ક્યાંક ને ક્યાંક આપણને જોવા મળે છે. ખાસ કરીને અર્થ કે ભાવ અનુસાર ભાષાને સચોટ બનાવવા વિરામ ચિહ્નનો આવશ્યક છે. શું કેશે? ખાસ કરીને અર્થ કે ભાવ અનુસાર એટલે કે તમારે કેવો ભાવ દર્શાવો છે. એ ભાવ અનુસાર વિરામ ચિહ્નો મૂકવા આવશ્યક છે. કેટલાક ઉપયોગી વિરામ ચિહ્નોનો પરિચય કેળવીએ. એટલે કે આપણને કેટલાક વિરામ ચિહ્નો જે છે. એનો ઉપયોગ આપણેે જોઈએ. પૂર્ણ વિરામ ન સાઇન કેવું છે? તો કે ડોટ. અલ્પ વિરામની કોમા. પ્રશ્ન ચિહ્નની ક્વેશ્ચન માર્ક. બરાબર. ઉદ્ગાર ચિહ્નની એક્સક્લેમેટરી માર્ક. બરાબર. ફર્સ્ટ છે પૂર્ણ વિરામ. તો કાશી નગરીમાં એક મોચી રહેતો હતો. હવે આ વાક્ય કયું બન્યું? પૂર્ણ વિરામ નું થયું? યસ ઓર નો? યસ. 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 હા. તો તમારે પૂર્ણ વિરામનું વાક્ય બનાવવું હોય તો કઈ રીતે બનાવી શકો? ચલો વન બાય વન હું ગર્લ્સને પૂછીશ. ઓકે. ચલો ફર્સ્ટ ઇલમાં ઇલમાં આર યુ પ્રેઝન્ટ બેટા? યસ મેમ. પૂર્ણ વિરામ નું કોઈ પણ એક વાક્ય બોલો તો બેટા. ઓકે. યસ મેમ. ઇલમાં જેમ કે મારું નામ ઇલ્મા છે એની પાછળ પૂર્ણ વિરામ આવે ને પછી ઓકે. નેક્સ્ટ પોચાણી કુમ ફાતેમા.
પોચાણી કોણ ફાતેમાં. પ્રેઝન્ટ પહોંચાણી કુમ ફાતેમાં, પહોંચાણી કોનેન ફાતેમાં. યસ મેમ. પૂર્ણ વિરામનું કોઈ પણ એક વાક્ય. કાનાની ફાતેમાં. अच्छा बैकग्राउंड आपको प्लेन करना आई रे મેમ हाँ आओ प्लेन व्हाट बेटा ભોજાની ફાતેમાં यस ખેતીમાં લહેર મારું નામ છે. ઓકે મારું નામ કુમ ફાતિમા છે. પૂર્ણ વિરામ આપણે લઈ શકીએ બરાબર પછી ચલો નેક્સ્ટ કાનાની સકીના કાનાની સકીના કાનાની સકીના મેમ હું કહું એમ કે નહીં કાનાની સકીના આર યુ પ્રેઝન્ટ બેટા ઓર નોટ મદ્રાઈના યસ મેમ. કોઈ પણ પૂર્ણ વિરામનું એક વાક્ય આપો. આજે મારો જન્મ દિવસ છે એની પાછળ પૂર્ણ વિરામ. વેરી ગુડ. પૂર્ણ વિરામનો ઉપયોગ વાક્ય પૂર્ણ થતું દર્શાવવા થાય છે. શબ્દોને ટૂંકમાં લખવાના થાય ત્યારે પૂર્ણ વિરામનો ઉપયોગ થાય છે બરાબર. તો ચલો કોઈ એક શબ્દનું એક્ઝામ્પલ આપી શકશે. એમ કેનું શબ્દ કે શબ્દ પૂર્ણ થાય ને કે આપણે પૂર્ણ વિરામ લખી શકીએ. લોહિયા આયશા મેમ હું કહું યસ મેમ હું કહું ઢોલી છે કે આવે ને એની પછી એમ નહી શબ્દની વાત છે બેટા એ તો વાક્ય છે ને પછી મકવાણા તનવીર બાનું મર્ચન્ટ ઝિયાન મર્ચન્ટ ઝિયાન બેટા સ્ક્રીન ફૂલ દેખાય છે ને ત્યાં હા દેખાય છે. યસ હા ફૂલ મેમ ફૂલ હેલો હા મેમ દેખાય છે. હેલો યસ મેમ. 27 ગર્લ્સ પ્રેઝન્ટ છે અહીંયા મર્ચન્ટ ઝિયાન ઝૈદી સાનિયા ઢોલિયા આયશા યસ શબ્દ કહેવાના છે બેટા આપણે સેન્ટેન્સ તો ભણી ચૂક્યા ને શબ્દ કે પૂર્ણ વિરામ આપણે કયા શબ્દ છે કેવા શબ્દ હોય ત્યાં આપણે પૂર્ણ વિરામ મૂકી શકીએ. મેમ મેમ હું કહું યસ છે ને છે એની એનું બેટા પાછળ છે એની પાછળ એમ નહી એ તો વાક્ય છે એની પાછળ છે આવવાનું જ છે એમ વાત નથી. હું એમ પૂછું છું કે આપણે
શબ્દ કોઈ પણ લઈએ, ફોર એક્ઝામ્પલ કમલ, તો એ કોઈ એક વ્યક્તિનું નામ છે, તેની પાછળ આપણે પૂર્ણ વિરામ મૂકી શકીએ? એની પછી તો કઈ આવવાનું નથી, બરાબર. પછી શાકભાજી, તો એની પછી પણ કઈ આપણે લખવાના નથી. એક શબ્દ ની વાત કરું છું બેટા, એક સેન્ટેન્સ ની વાત નથી કરતી. તો કયા એવા એક્ઝામ્પલ આવી શકે? ઘણા બધા આવી શકે. આવી શકે ને ઘણા બધા. હમ. જેમ કે બરાબર. નેક્સ્ટ સેકન્ડ છે અલ્પ વિરામ. તો એમાં કોમા છે. બેફિકર રહો મહારાજ. કોણ કઈક બોલે છે મને સમજાતું નથી. આઈના આઈના મ્યુટ્યુ માઇક બેટા. અલ્પ વિરામમાં શું કે છે? બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકું. પ્રાચી, નિર્મલ કૃતિ અને હિમાંશુ પુસ્તકાલયમાં ગયા. અલ્પ વિરામનો ઉપયોગ સંબોધન કરવા, બે કે તેથી વધારે પદો કે શબ્દ સમૂહો પછી તથા દીર્ઘ વાક્યો વચ્ચે અટકાયત કરવાની જરૂર પડે ત્યારે થાય છે. ચલો, આ બધું તમારે ટેક્સ નું જ છે. તમારો લેસન પૂરો થાય છે ને થર્ડ, એની પછીનું છે. ચલો, તો શું કે છે? ચલો, સંબોધન કરવા. અલ્પવિરામનો ઉપયોગ સંબોધન કરવા. સંબોધન એટલે શું? એક બે થી વધારે નેમ્સ હોય. સંબોધન બેટા, સંબોધન. મેમ કેન આઈ ટ્રાય? યસ. એમ જયારે આપણી પાસે જાજી વસ્તુ હોય તો આપડે ઈ બધી મિક્સ ન થઈ જાય. તારે આપણે વચ્ચે આજે અલ્પ વિરામ લગાવવી. નહી. એ તો શબ્દની વચ્ચે છે ને. આ તો હું સંબોધન પૂછું છું બેટા. સંબોધન એટલે શું એમ? સંબોધન એટલે શું? એટલે મેમ જોડવા. નહીં. મેમ હું કહું. મેમ હું કહું. તમે મેમ બધાએ લેટર લખ્યો છે કોઈ દિવસ? યસ. હું કહું એકવાર. યસ. મેમ જાણે કે કોઈ જૂની વસ્તુ હોય કે આપણે કોકને અવાજ દેતા હોય કાંક કામ હોય, જાણે કે વોટ બેટા? મેમ જાણે કે કોકને અવાજ દેતા હોય. તમે બધાએ લેટર લખ્યો છે? તમારે આવતું હતું 6th સ્ટાન્ડર્ડમાં પત્ર હા લખવાનું ગુજરાતીમાં હા કે નહીં? નિબંધ. હા, નહોતું પત્ર આવતું? આવ્યો. એટલે લખવાનું નતું ઇંગ્લિશમાં લેટર આવતું, લખ્યો છે? પણ ચેપ્ટર આવ્યું હતું. યસ ઓર નો? ઇંગ્લિશમાં લેટર રાઇટિંગ આવે છે? યસ. ગુજરાતીમાં લખ્યો તો ઇંગ્લિશ છે ને. હું કઈક ક્વેશ્ચન કરું છું બેટા. ઇંગ્લિશમાં યસ લેટર મેમ. રાઇટિંગ આવે છે? યસ. યસ. મને આન્સર આપો ને તો મને ખબર પડે કે તમને યસ મેમ. સમજાય છે કે નથી સમજાતું, ગુજરાતીમાં તો પાક્કું યાદ છે કે તમને પેપર આવ્યો તો. સંબોધન એટલે શું એનો ડાઉટ છે. તમે ઇંગ્લિશમાં પત્ર લખ્યો છે? ઇંગ્લિશમાં લેટર લખ્યો છે? હા મેમ, યસ ઓર મને નો? ખબર પડી ગયા આને શું કેવાય સંબોધનને. બેટા હું કઈક પૂછું છું. મેમ આન્સર તમને અપાશે? અમારું વોઇસ નથી આવતું. સૌજાણી સકીના, સિદાત આફિયા, મોબ આફરીન, સાફિયા ફાતેમા, રસપરિયા ઇન્શા ફાતેમા, રાઠોડ તરન્નુમ,
હું કઈક પૂછું છું બેટા આન્સર અપાશે કે નહી અપાય? ન આવડતું હોય તો યસ ના પાડો મેમ. ને હા આવડતું હોય તો હા પાડો તો મને ખબર પડે આગળ ચલાવવાની. મને ઇંગ્લિશ તો યાદ નથી પણ ગુજરાતીમાં તો કરાવ્યું હતું. યસ મેમ. હા મેમ. નથી આવડતું? મેમ અમારું વોઇસ આવે છે? શું થાય સંબોધન એટલે? તમે ઇંગ્લિશમાં લેટર લખ્યો છે કોઈ દિવસ? હા મેમ. હા તો ઈ લેટરમાં તમે સ્ટાર્ટિંગમાં શું લખો છો? હેડિંગ. ડેટ ડેટ સ્ટાર્ટિંગમાં સ્ટાર્ટિંગમાં તમે શું લખો છો? પેલા નામ, હમ. પછી ડેટ, ડે, હમ. લેફ્ટ પછી સાઈડ તમે ડિયર આખું કરીને. એડ્રેસ લખો છો બરાબર પછી હા. રાઈટ સાઈડ શું લખો છો? જેને પત્ર લખવાનો હોય એને લખવું પડે ને ડિયર કે રિસ્પેક્ટેડ હા. એવી રીતના પછી કોમા કરીએ ને પછી આપણે જેનું નામ હોય એ લખીએ તો એને સંબોધન કહેવાય. એટલે સરનામું. સરનામું નહી બેટા સરનામું તો અલગ વસ્તુ છે. આ તો તમે જે પત્ર લખો છો એમાં તમે જે રાઈટ સાઈડ સ્ટાર્ટિંગમાં તો આપણે જેને પત્ર લખતા હોઈએ એનું આપણે નેમ લખીએ ને કોઈ ફ્રેન્ડ હોય તો આપણે એમ લખીએ કે પ્રિય મિત્ર ડિયર ફ્રેન્ડ બરાબર પછી પેરેન્ટ્સ લખતા હોય તો રિસ્પેક્ટેડ ટીચરને લગતા હોય તો પછી કોઈ કમિશનરને લગતા હોય તો રિસ્પેક્ટેડ સર એવું લખીએ ને તે ઈ બંનેની વચ્ચે કોમા એટલે કે અલ્પવિરામનો ઉપયોગ થાય એને સંબોધન કહેવાય. બે કે તેથી વધારે પદો કે શબ્દ સમૂહો પછી પણ અને દીર્ઘ વાક્યની અટકાયત કરવાની જરૂર પડે ત્યારે પણ અલ્પ વિરામ વપરાય છે. શું કે છે? બે કે તેથી વધારે પદોને સંબોધન કરવા એટલે બે કે તેથી વધુ વાક્ય છે એને સંબોધન કરવા માટે કોનો ઉપયોગ થાય? તો કે અલ્પ વિરામનો ઉપયોગ થાય છે. અને શબ્દ સમૂહો પછી પણ અલ્પ વિરામનો ઉપયોગ કરવામાં આવે છે બરાબર. પછી છે થર્ડ પ્રશ્નાર્થ ચિહ્ન. એ તો તમને બધાને ખબર છે પ્રશ્નાર્થ ચિહ્ન છે એ કઈ કઈ રીતે આપણે યુઝ કરી શકીએ તો કે કેમ મૂંગા થઈ ગયા? આવું મફતનું સોનું શું કરવું છે? વાક્યમાં પ્રશ્નનો ભાવ દર્શાવવા માટે વાક્યના અંતે પ્રશ્ન ચિહ્ન મૂકવામાં આવે છે. તેથી વાચક ભાવક તે પ્રશ્નાર્થ વાક્ય છે તે સમજી શકે. એટલે કે કોઈ પણ વ્યક્તિ છે ઈ વાક્ય રીડ કરે છે સેન્ટેન્સ વાંચે છે તો એને તરત ખબર પડી જાય જો નિશાની ન હોય પ્રશ્ન ચિહ્નમાં નિશાની લગાવી કમ્પલસરી છે. નિશાની તો પ્રશ્ન ચિહ્નમાં આપણને આપેલી જ છે. અને એના સિવાય તમારે વાક્ય જો બનાવવું છે પ્રશ્નાર્થ વાક્ય તો કયા કયા શબ્દનો ઉપયોગ થાય? ક્યાં, કેમ, કેવું, શા માટે, કઈ, કોણ, કોનું વગેરે શબ્દનો આપણે પ્રશ્નાર્થ ચિહ્ન તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. કોઈ પણ સેન્ટેન્સ આપણને આપેલું છે તો આપણે એનો પ્રશ્નાર્થ ચિહ્ન તરીકે ઉપયોગ કરવો છે તો આપણે આ બધા જ જે છે ઈ પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના શબ્દથી પ્રશ્નાર્થ વાક્ય બનાવી શકીએ છીએ. પછી છે ઉદ્ગાર ચિહ્ન એટલે એક્સક્લેમેટરી માર્ક કે ઉદ્ગાર ચિહ્ન જે છે એમાં કઈ રીતના વાક્ય આપેલા હોય તો કે એમાં તમારે ફિલિંગ્સ જોવાની છે કે તમારા મનના ભાવ જોવાના છે. કોઈ વ્યક્તિ સાથે તમે વાત કરો છો બરાબર એ વ્યક્તિ જે છે એ ગુસ્સામાં હોય તો એ એગ્રેસિવ રીતે બોલે છે યસ ઓર નો?
યસ. યસ મેમ. યસ. કોઈ પણ વ્યક્તિને ગુસ્સો આવે ત્યારે એ એગ્રેસિવ રીતે બોલે છે. કોઈ વ્યક્તિ છે એનો મૂડ સારો હોય તો એ આપણી સાથે સારી રીતે વાત કરે છે, પ્રેમથી વર્તે છે. પછી કોઈ વ્યક્તિ દુઃખમાં હોય તો એની દુઃખની લાગણી પણ આપણને સમજાય છે. બરાબર. કોઈને આશ્ચર્ય થાય તો પણ આપણને એના ફેસના એક્સપ્રેશન જોઈને ખબર પડી જાય કે ભાઈ આ વ્યક્તિને ખુબ આશ્ચર્ય થયું છે. કોઈ આપણને એડમાયર કરે છે, પ્રશંસા કરે છે, આપણા વખાણ કરે છે. તો પણ આપણને સમજાઈ જાય ને. તો આવા જે છે એ ભાવ દર્શાવતું વાક્ય છે. એ ઉદ્ગાર ચિહ્ન છે એમાં દર્શાવી શકાય છે. બરાબર. તો ક્યારેક છે આપણે કોકને ટોન્ટ મારવો હોય તો પણ આપણે ઉદ્ગાર ચિહ્ન દર્શાવી શકીએ છીએ. કોઈકને આપણે કટાક્ષમાં કહેવું હોય ને તો પણ. એટલે ઇન શોર્ટ તમારે યાદ રાખવાનું છે કે આપણા અંદર જેટલા ભાવ રહેલા છે, જેટલી ફિલિંગ્સ રહેલી છે એ બધી જ દર્શાવવા માટે ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ થાય છે. બરાબર. સમજાયું? યસ ઓર હા નો? મેમ. મેમ એટલે કે શોક થઈ જાઉં ને. એટલે તમે શોક થઈ જાવ, પછી તમને કંઈક શોક લાગ્યો હોય તો તમને આમ આશ્ચર્ય થાય ને. પછી યસ. ક્યારેક યસ. પીડા એટલે ક્યારેક દુઃખ તમારું એક્સિડન્ટ કેવું કઈ થયું હોય તમારી તબિયત કેવી સારી ન હોય તો તમારા ફેસના જે એક્સપ્રેશન છે એના ઉપરથી ખબર પડી જાય કે ભાઈ આ વ્યક્તિને સારું નથી અને તબિયત સારી નથી. તો કંઈક પ્રોબ્લેમ લાગે છે. પડી જાય છે ને ખબર. યસ. તો આવી રીતના જે છે એ બધા જ ચિહ્નો છે એ ઉપયોગમાં આવે છે. જેટલી જેટલી અહિયાં તમને 2 લાઈન આપી છે એ ઉદ્ગાર ચિહ્ન ઓળખવાની ડેફિનેશન છે. એટલે કે વ્યાખ્યા છે. પછી નીચે પણ આપી છે અહીંયા કે પ્રશ્ન ચિહ્ન ક્યારે મૂકવામાં આવે, એમાં કયા શબ્દનો ઉપયોગ કરવામાં આવે. પછી અહિયાં પણ અલ્પ વિરામ છે એને કેવી રીતે દર્શાવાય, 2 કે તેથી વધારે પદો હોય તો, શબ્દ સમૂહ હોય તો. બરાબર. પછી પૂર્ણ વિરામ. તો વાક્ય પૂર્ણ થતું હોય અને શબ્દને ટૂંકમાં લખવાના હોય ત્યારે. બરાબર. પછી એવું પણ પૂછી શકે કે વાક્યના કેટલા પ્રકાર છે અને ક્યાં ક્યાં. આવી રીતના અલગ અલગ જે છે એ અલગ અલગ તમને લોકોને પ્રશ્ન પૂછી શકે છે. સમજાયું? કે વાક્યના કેટલા પ્રકાર છે, કયા કયા. પછી એવું પૂછી શકે કે પૂર્ણ વિરામ છે એની પૂર્ણ વિરામ કોને કહેવાય છે? તમારે લખી શકાય કે વાક્યના અંતે વાક્યના અંતે મૂકવામાં આવતા ચિહ્નને પૂર્ણ વિરામ કહે છે અથવા તો વાક્યને પૂરું થતું મેમ દર્શાવતી નિશાનીને પૂર્ણ વિરામ કહે છે. મેમ. યસ. આપણે આ ટેસ્ટ કેટલા વાગ્યા સુધી દઈ દેવાની, સબમિટ કરી દેવાની? એ બધું હું તમને સમજાવું છું. બરાબર. ટેસ્ટ તમારે લોકોને 11 to 12 આ તમને હું ગૂગલ મીટમાં ગૂગલ ફોર્મમાં લિંક ઓપન હશે. કલાકની અંદર તમારે આપી દેવાની છે. તમે ગુજરાતી ટાઈપિંગ લખો છો, ઇંગ્લિશ ટાઈપિંગથી લખો છો. કાંઈ પ્રોબ્લેમ નથી. બરાબર. તમારે ક્વેશ્ચન આન્સર આપેલા છે. લિંક ક્યાં FB છે. સુધી રહેશે? 11 વાગ્યાથી 12 વાગ્યા સુધી કલાક જ લિંક ઓપન રહેશે. ક્લિયર? યસ મેમ. ઓકે. ઓકે મેમ. ઓકે. યસ. મેમ અત્યારે સવારના સવારે જ બેટા 11 થી 12 હોય ને. મિડ નાઈટ થોડી હું તમને 11 થી 12 કહું. મેમ આપણે એક્ઝામમાં ઓલી લિંક આવતી એ જ રીતનું છે ને?